માં આશાપુરા વિદ્યાસંકુલ ખાતે ભવ્ય રીતે 33મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગીય પ્રોફેસર વખતસિંહ જાડેજાની આગેવાનીમાં કેજીથી શરૂ થયેલી આ શૈક્ષણિક સંસ્થાએ આજે માં આશાપુરા બીએડ કોલેજ સુધીનું શિક્ષણ કાર્ય વિસ્તરાવ્યું છે। વાર્ષિક મહોત્સવ દરમિયાન વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ખૂબ વખાણી હતી। આ ઉપરાંત માં આશાપુરા બીએડ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલ નાટક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ હુકુમતસિંહ જાડેજા, પુષ્પદાનભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહીને કાર્યક્રમને ઉત્સાહપૂર્વક માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં શૈક્ષણિક ગુણવત્તા સાથે સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર સંમિશ્રણ જોવા મળ્યું હતું। માં આશાપુરા વિદ્યાસંકુલ દ્વારા આ અમારો એન્યુઅલ ફંક્શન હતો અને શિવશક્તિ સ્ટડી સર્કલ સંચાલિત માં આશાપુરા વિદ્યાસંકુલને 1993માં શરૂ કરેલી આ સંસ્થા એને આજે 32 વર્ષ પૂર્ણ થઈ અને 33મો અમારો આ વાર્ષિક ઉત્સવ હતો। કોરોના કાળમાં 2 થી 3 વર્ષ અમે વાર્ષિક ઉત્સવ નહોતા કરી શક્યા અને આ વખતે જે અમારો આ વાર્ષિક ઉત્સવ હતો એના પ્રેરણા અમારા વટવૃક્ષમાં પ્રોફેસર વખતસિંહ સાહેબની જે આગેવાનીમાં માત્ર કેજી સેક્શનથી શરૂ થયેલી માં આશાપુરા વિદ્યાસંકુલની જે ગાથા આપને કહી શકીએ તો એ કેજી સેક્શનથી શરૂ થઈ હતી અને આજે માં આશાપુરા બીએડ કોલેજ સુધી અમે અમારો અભ્યાસક્રમ ચાલુ કરી શક્યા છીએ। એના પ્રેરણા અમારા માર્ગદર્શક સ્વર્ગીય વખતસિંહ સાહેબ છે અને એ વટવૃક્ષને આજે આગળ વધારવાનું કામ ટ્રસ્ટના પ્રમુખ હુકુમતસિંહજી, ઉપપ્રમુખ શ્રી પુષ્પદાન ગઢવી સાહેબ કરી રહ્યા છે। ત્યારે માં આશાપુરા વિદ્યાસંકુલના આ 33મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે અલગ અલગ પ્રકારની કૃતિઓ અને જે કૃતિઓ જે શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે અને વિશેષમાં માં આશાપુરા વિદ્યાસંકુલના બીએડના તાલીમાર્થી બહેનો દ્વારા જે એક નાટ્ય ભજવવામાં આવવાનું છે અને એ નાટ્ય પુષ્પદાન કાકાની ખૂબ જ મહેનતથી ગૌતમભાઈ જોશી અને શૈલેન્દ્રભાઈ ચોકસીની આગેવાનીમાં અને અમારા મીતાબેન યાદવની નિર્દેશકમાં આ એક નાટક બન્યું છે। રાજસ્થાન અને કચ્છનો શું નાતો છે, ભુજિયા ડુંગર સાથે રાજસ્થાનનો શું નાતો છે, માં આવડના જે રૂપનું વર્ણન અને માં આવડે જે પરચાઓ પૂર્યા છે એનું પણ આ નાટ્ય રૂપાંતર અમારા તાલીમાર્થી દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે આ આયોજન ખૂબ જ સારી રીતે પાર પડી શકે એના માટે અમારી કોર કમિટીના સૌ સભ્યો, અમારા આચાર્યશ્રીઓ, અમારા તમામ સંકુલના જે સદસ્યો છે, અમારા પટાવાળાથી માંડી અને અમારો ક્લાર્ક વિભાગથી માંડી અને અમારા ટીચરો, પ્રિન્સિપલ અને કોર કમિટીના તમામ સભ્યોની જે મહેનત છે એ મહેનત તમને આ એન્યુઅલ ફંક્શનમાં દેખાઈ જ શકશે અને જે રીતે સંસ્કારનું સિંચન માં આશાપુરાની અંદર થઈ રહ્યું છે, શિક્ષણ સાથે સંસ્કાર કેવા હોવા જોઈએ એ માં આશાપુરા વિદ્યાસંકુલમાં આપને જોવા મળી શકશે અને આ બધી કૃતિઓ આપ જ્યારે નિહાળશો ત્યારે તમને પણ એવું લાગશે કે માં આશાપુરામાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે।